There's limit in comfort. પંખીના ખૂબ શોખીન એવા રાજાએ જંગલમાંથી પોતાના માણસો દ્વારા એક આકર્ષક ચકલી મંગાવી. ચકલીને જોઈને રાજા ખુશ થઈ ગયો. આ ચકલીને એક પણ પ્રકારની અગવડ ના પડે એ ખ્યાલે રાજાએ પોતાના રાજમહેલના પ્રાંગણમાં જ રહેલા અત્યંત સુરક્ષિત વૃક્ષની એક મસ્ત ડાળી પર ચકલાની બેસાડી તો દીધી, પણ આશ્ચર્ય એ સર્જાયું કે ચકલી એ ડાળ પર બેઠી ઉડવાનું નામ જ ના લે, જાણે કે ઉડવાનું જ ભૂલી ગઈ. 3 દિવસ સુધી રાજાએ પોતાના માણસ દ્વારા ચકલી સુધી દાણા પહોંચાડ્યા, પાણી પહોંચાડ્યું. ચકલીએ દાણા ખાઈ પણ લીધા અને પાણી પી પણ લીધું, પણ બેઠી રહી તો એ ડાળ પર જ. રાજા વિચારમાં પડી ગયો. ચકલી કે જે ઉડાવડો જ કર્યા કરે, ઉડતી જ નથી, કમાલ કહેવાય. જે વૃક્ષની ડાળી પર ચકલી બેઠી હતી એ વૃક્ષની નીચે ઊભા રહી રાજાએ માણસો દ્વારા ઢોલ નગારાના અવાજો કરાવ્યા, પણ પરિણામ શૂન્ય. ચકલી પોતાના પગની પકડ મજબૂત બનાવીને ડાળ પર જ ચીપકેલી રહી. આખરે રાજાએ શહેરમાં રહેલ પક્ષીવિદોને બોલાવ્યા. તેઓ પણ ચકલીના ડાળ પરથી ન જ ઉડવાના ચોક્કસ કારણને પકડી ન શક્યા, સમજી ન શક્યા. આખરે રાજાએ જંગલમાં જ રહેતા એક માણસને આ સમાચાર મોકલ્યા અને એ તો રાજમહેલમાં જ આવી ગયો. રાજન, 5 સેકન્ડનું કામ છે. શું વાત કરે છે? હા, લઈ જાઓ મને એ વૃક્ષ પાસે. માણસ વૃક્ષ પાસે આવ્યો. જે ડાળ પર ચકલી બેઠી હતી એ ડાળ એણે જોઈ. કુંવાડી લઈને એ વૃક્ષ પર ચડ્યો અને કુંવાડીને એક જ ઝટકે ડાળ એણે કાપી નાખી અને જેવી ડાળ કપાઈ ગઈ એ જ પળે ચકલી ઉડી અને પછી તો એને ઉડવાનું શરૂ જ થઈ ગયું. ઘણો કમજોર રહી ગયો, કારણ કે એણે આગ નિભાડામાં પ્રવેશવાની કુંભારે ના પાડી દીધી. વિશુદ્ધિના સદભાગ્યને પામી જવાથી મલિન સુવર્ણ વંચિત રહી ગયો, કારણ કે સોનીએ તપાવેલ ભઠ્ઠીમાં દાખેલ થવાનો એને ઇનકાર કરી દીધો. ખાણમાંથી નીકળેલો મસ્ત પણ પથ્થર પ્રતિમા બની જવાનું સદભાગ્ય ચૂકી ગયો, કારણ કે શિલ્પીના હાથમાં સોંપાઈ જવાના એણે ના પાડી હતી. એ યુવક તાકાતવાળી ડિગ્રી મેળવવાથી વંચિત રહી ગયો, કારણ કે અભ્યાસમાં પ્રચંડ પુરુષાર્થ કરવાનો એણે ઇનકાર કરી દીધો. સંપત્તિના ક્ષેત્રે અમીર બનવાથી એ દૂર ધકેલાઈ ગયો, કારણ કે તેજીના સમયમાં વધુ મહેનત કરવાની એણે ના પાડી દીધી. સાધક સિદ્ધિ ગતિએ પહોંચવાથી વંચિત રહી ગયો, કારણ કે સાધના માર્ગ પર આવતા કષ્ટોને અપનાવી લેવાની બાબતમાં એ કમજોર પુરવાર થયો. સંદેશ સ્પષ્ટ છે. અનુકૂળતા છોડ્યા વિના પણ એક બંગલામાંથી બીજા બંગલામાં જઈ શકાય છે. એર કન્ડિશનર સાથે લઈ જઈને ઠંડા પ્રદેશમાંથી ગરમ પ્રદેશમાં આસાનીથી જઈ શકાય છે. મીઠાઈના ડબ્બાને સાથી રાખીને હોસ્પિટલમાં જઈ શકાય છે અને મોબાઈલને ચાલુ રાખીને સ્મશાનના કોકની સળગી રહેલ ચિતા મજાથી નિહાળી શકાય છે. પણ તમે જે છો એમાં જો સમ્યક રૂપાંતરણ લાવવા માંગો છો તો તમે જ્યાં છો, તમારી પાસે જે છે અને તમે જે કરી રહ્યા છો એને છોડવાની અને બદલવાની મર્દાનગી તમારે કેળવવી જ પડે છે. શું કહું? સેંકડો ઉત્તમ સંભાવનાઓ માત્ર સંભાવના બનીને જ રહી જાય છે, કારણ કે સંભાવનાને વાસ્તવિકતાની ધરતી પર લાવવા માટે જે વર્તન, વલણ અને વાતાવરણ બદલવા જરૂરી હોય છે, એ વર્તન, વલણ અને વાતાવરણ બદલવા તે પરિબળો તૈયાર થતા નથી. અલબત્ત, મનની આમ તો જાત-જાતની ઓળખ છે, પણ મનની ખાસ ઓળખ આપવી હોય તો એમ કહી શકાય કે મન સલામતી પ્રિય છે અને સલામતીના દર્શન એની સુવિધામાં થાય છે, એટલે મન સુવિધા પ્રિય છે. જ્યાં પણ સુવિધા અકબંધ રહી જતી હોય છે ત્યાં મનને એમ લાગતું હોય છે કે સલામતી અકબંધ છે અને એટલે જ સુવિધાના જ્ઞાત પ્રદેશને છોડીને સારામાં સારા અજ્ઞાત પ્રદેશમાં પણ જવાનું તો ઠીક, પણ પ્રવેશવાનું પણ સાહસ કરવા તૈયાર હોતું નથી. યાદ રાખજો, શ્રદ્ધા, પ્રેમ અને વિશ્વાસ આ 3 ક્ષેત્રો એવા છે કે જ્યાં પ્રવેશવા માટે સાહસ આવશ્યક જ નથી, અનિવાર્ય પણ છે, અને એ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે સુવિધાઓની જિંદગી અને સુવિધાવાળા સ્થાનો તથા સુવિધાપ્રેમી મિત્રોનો સંગ છોડવો જ પડે છે. આભ્યંતર જગતની વાત તો છોડો, બહિર્જગતની વાત કરું તો એ ક્ષેત્રમાં પણ જો સફળતાના શિખરે પહોંચે એ તમામ સુવિધા અને સલામતી પ્રત્યે બેપરવા બન્યા પછી જ પહોંચે છે. જવાબ આપો. હિમાલયના શિખરે ટીવી લઈને જઈ શકાય ખરું? રોજ મર્સિડીઝમાં ફરતો રહેતો યુવક ઓલિમ્પિકની દોડની રેસમાં સુવર્ણચંદ્રક વિજેતા બની શકે ખરો? ગુટખા, સિગરેટ અને દારૂના નશામાં ગુમહાલ રહેનાર સફળ વૈજ્ઞાનિક બની શકે ખરો? નેટ પ્રેક્ટિસમાં પસીનો વહાવવા તૈયાર ન થનાર શ્રેષ્ઠ ક્રિકેટર બની શકે ખરો? મહિનાના 29 દિવસ રિયાઝને મુલતવી રાખનાર શ્રેષ્ઠ ગાયક બની શકે ખરો? એ જ રીતે આભ્યંતર જગતમાં તપ, ત્યાગથી દૂર રહીને નિર્જરા કરી શકે ખરો? સ્વાધ્યાયમાં પ્રમાણ સેવનાર તત્વનો જ્ઞાતા બની શકે ખરો? પરિસર ઉપસર્ગોથી બચતો જ રહેનાર સમાધિને આત્મસાત કરી શકે ખરો? વૈયાવચ આદિ યોગ પ્રત્યે આંખ વિચારણા કરતો રહેનાર આદેય કર્મનો બંધ કરી શકે ખરો? યત્ના પાલનમાં ઠંડુ વલણ દાખવનાર અશુભ કર્મબંધથી બચી શકે ખરો? વિરાધનાઓથી બચવા જાગ્રત ન રહેનાર શાતાવેદનીય ભાગી બની શકે ખરો? પ્રયત્નપૂર્વક અવર્ણવાદથી દૂર ન રહેનાર સૌભાગ્ય નામ કર્મનો બંધ કરી શકે ખરો? વાંચી લો આ 2-4 પંક્તિઓ.
શક્તિના સમયમાં જે પણ સાધક સાધનાજન્ય કષ્ટોથી બચતો રહે છે, એ સાધકનો અશક્તિકાળ સંશ્લેષકારક બની રહે એવી પૂરી શક્યતા છે. પુરુષાર્થના સમયમાં જે સાધક આરામ કરતો હોય છે, એ સાધકના લમણે આરામનો સમય પીડાદાયક બની રહે એવી પૂરી સંભાવના છે. શાંતિના સમયમાં જે સંયમી પસીનાને વહાવતો રહે છે, એ સંયમી કટોકટીના સમયમાં પ્રસન્નતાને અનુભવતો રહે છે. સુવાળો બ્રહ્મચારી એ જો ગુપ્ત સંચારી છે, તો સુવાળો સંયમી એ ગુપ્ત ગ્રહસ્થી છે. પરિસર અને ઉપસર્ગોથી દૂર રહેનાર માર્ગ પર ટકી રહે એવી લગભગ શક્યતા નથી. આપણું મગજ તો પેરાશૂટ જેવું છે. મુશ્કેલીના સમયમાં એ જલ્દી ખુલે છે. જે આરામ આવતીકાલે આંસુનું જ કારણ બનવાનો છે, એવા આંસુથી જો બચવું છે, તો આજના આરામને ના જ પાડી દો. વાંચી લો અમૃતા પ્રીતમની આ મસ્ત પંક્તિઓ. जब हम गुलाब तोड़ने गए लोगों ने कहा जरा संभल कर, कांटे चुभ जाएंगे, मगर जब गुलाब तक पहुंची गए कांटे फूल बन गए. પંક્તિનો તાત્પર્ય તો સ્પષ્ટ છે. પુષ્પ જેવું કોઈ પણ સત્કાર્ય કરવા તમે તૈયાર થઈ જાઓ. અજ્ઞાની વર્ગ તરત જ એ સત્કાર્ય સેવનના માર્ગ પર આવતા કષ્ટોની વાત તમારી સામે રજૂ કરી દે છે. તમે એ માર્ગ પર કદમ માંડવાનું મુલતવી રાખી દો એ માટે. પણ અજ્ઞાની વર્ગના એ તુચ્છ અભિપ્રાયોની પરવા કર્યા વિના તમે જો સત્કાર્ય સેવનના એ માર્ગ પર દ્રઢ સંકલ્પ સાથે આગળ વધતા જ રહો છો, તો એ માર્ગ પરની પીડા તમારા માટે પુરસ્કારનું કારણ બની રહે છે. એ માર્ગ પરની વ્યથા તમારા માટે વરદાનનું કારણ બની રહે છે. શું કહું, સહન કરવાની મન જ્યારે હદ નક્કી કરે બેસે, ત્યારે એ હદ વધારવાનો નિર્ણય કરી લેવો, એનું નામ છે હિંમત. અને આ હિંમત જ માણસને સુવિધા અને સલામતીના કોચલામાંથી બહાર આવવા જવાની શક્તિ આપે છે. પણ તારી આંખમાં આંસુ કેમ? વિશાળ પિંજર. એમાં રેલ હિંચકો સોનાનો, અંદર તાજા જમરૂખ અને લાલ મરચાં હજાર. પિંજર પાછું એર કન્ડિશન, અને છતાં અંદર રેલ પોપટની આંખોમાં આંસુ. એ પોપટનો ઇન્ટરવ્યૂ લેવા એક પત્રકાર એની પાસે આવ્યો. પિંજરની બહાર ખુરશી લગાવીને એણે પોપટનો ઇન્ટરવ્યૂ લેવાનું શરૂ કર્યું. એક વાત મને સમજાતી નથી. શી? તમારી બાજુના પિંજરમાં જે પોપટ છે, એની પાસે પિંજરમાં કોઈ વ્યવસ્થા નથી, સારું ભોજન પણ નથી અને શુદ્ધ પાણી પણ નથી. એનું પિંજર સાંકડું પણ ખૂબ છે, અને એ બધા કારણોસર એ રડે છે એ તો સમજાય છે, પણ તારી પાસે તો જે સગવડો છે એ તો ચકાચક છે, અને એ પછી તારી આંખોમાં આંસુ છે. કારણ શું છે? મારી નજર અચાનક આસમાનમાં ગઈ. મને ખ્યાલ આવી ગયો કે મારી પાસે સુવિધાઓ તો ચિક્કાર છે, પણ સ્વતંત્રતા બિલકુલ નથી. મને આસમાનની સ્વતંત્રતા મળતી હોય તો હું અત્યારની પલે જ પિંજરની તમામ સુવિધાઓ છોડી દેવા તૈયાર છું. હા, એ સુવિધાઓ શ્રાપરૂપ છે કે જે સ્વતંત્રતાનો અનુભવ કરવા દેતી નથી. એમ નહીં, પણ સ્વતંત્રતા સામે નજર પણ નાખવા દેતી નથી. આ જગતના કેટલાય પોપટો એવા છે કે જેનો પુણ્યોદય ભર જીંજરમાં એ હદે મસ્ત છે કે એમની નજર ક્યારેય સ્વતંત્રતાની ભેટ ધરતા આસમાન તરફ જતી જ નથી, અને ક્વચિત જાય પણ તો એ આસમાનના પિંજર જેવી સુવિધાઓ તો નહીં મળવાની, પણ અસુવિધા અને અસલામતીના શિકાર બન્યા રહેવાનું. આ ખ્યાલે આસમાન પરથી નજર હટાવી દઈને પુનઃ જમરૂખ અને મરચાં ખાવામાં અને હિંચકા પર ઝૂલતા રહેવામાં મસ્ત થઈ જાય છે. બાકી ચારિત્ર જીવનમાં શું નથી? મનની મસ્તી છે તો ચિત્તની પ્રસન્નતા પણ છે. હૃદયની કોમળતા છે તો સ્વભાવની શીતળતા પણ છે. વચનની મધુરતા છે તો મનની સરળતા પણ છે. અંતઃકરણની નિર્દોષતા છે તો અંતર્મુખતાજન્ય પવિત્રતા પણ છે. સંસારી જીવનમાં આમવાનું કશું જ નથી. એમ નહીં, આની અલ્પ ઝલક પણ નથી. અને છતાં આ જગતનો બહુજન વર્ગ આ જીવન સામે નજર નાખવા પણ તૈયાર નથી. કારણ એ વર્ગને આ જીવનમાં રહેલ અસુવિધાઓ દેખાય છે, અસલામતી દેખાય છે. જીવનભર ગુર્વાજ્ઞાનું પારતંત્ર્ય, અસ્નાન, બ્રહ્મચર્ય પાલન, પરિસર, ઉપસર્ગ, સહન, વૃક્ષ ગોચરી પાણી, ના ભાઈ ના, આપણું આ કામ નહીં. બસ આ ખ્યાલ એ વર્ગ પવિત્રતમ અને પ્રસન્નતાથી છલોછલ એવા પણ ચારિત્ર જીવનથી વિમુખ જ રહે છે. કોણ સમજાવે એ વર્ગને કે સંસારમાં પુણ્યોદયથી જે પણ સુવિધાઓ મળે છે, એ સુવિધાઓથી જે મજા અનુભવે છે, એ તમામ પ્રકારની મજાઓને 3 કલંક વળગેળાવે છે. એ મજા સ્વચ્છ નથી, મલિન છે. લોભના દુઃખ વિના જો સંપત્તિ પ્રાપ્તિની મજા નથી, વાસનાના દુઃખ વિના સ્ત્રી સંગની મજા નથી, ભૂખના દુઃખમાં વિના મિષ્ટાન્નના ભોજનની મજા નથી, તો તૃષાના દુઃખ વિના શરબત કે દૂધ કોલ્ડ ડ્રિંક્સની મજા નથી, અભિમાનમાં દુઃખ વિના અમેરીની મજા નથી, તો લઘુતા ગ્રંથિના દુઃખ વિના સત્તા પ્રાપ્તિની મજા નથી. ટૂંકમાં, સફેદ અક્ષર વાંચવા જેમ પાછળ કાળું બોર્ડ જોઈએ છે, તેમ ઇન્દ્રિયોને અને મનને મજા અનુભવવા તૃષ્ણાનું, અસંતોષનું અને અતૃપ્તિનું દુઃખ હોવું અનિવાર્ય છે. એ મજા સ્વાધીન નથી, પરાધીન છે. આંખનું તેજ ન હોય તો રૂપ દર્શન સંભવિત નથી. શ્રવણેન્દ્રિય સતેજ ન હોય તો સંગીત શ્રવણ શક્ય નથી. ઘ્રાણેન્દ્રિય ધબકતી નથી તો સુવાસાનુભૂતિ
શક્ય નથી. સ્પર્શેન્દ્રિય જીવંત નથી તો કોમલ સ્પર્શ જાણ્યાનુભૂતિ સંભવિત નથી. જીવેન્દ્રિય રસમય નથી તો મિષ્ટાન આદિની કોઈ મજા નથી. અને મન જો માયકા ગયેલું છે અને માદું છે તો સ્મરણ શક્તિની પણ મજા નથી, તો નિર્ણય શક્તિનો પણ આનંદ નથી. ટૂંકમાં પૈસા માટે પુણ્ય જોઈએ છે, સામગ્રી ખરીદવા પૈસા જોઈએ છે. પુણ્યને ઉદયમાં લાવવા પુરુષાર્થ કરવો પડે છે અને પુરુષાર્થ કરવા સશક્ત શરીર જોઈએ છે. એ મજા શાશ્વત નથી, ક્ષણિક છે. મજાનો સંબંધ બે પરિબળો સાથે ખાસ છે, પુણ્યકર્મ અને આયુષ્યકર્મ સાથે, અને બંને કર્મ તકલાદી છે. કેળના તાળ કરતાંય પાતળા અને પાણીના પરપોટા કરતાંય કમજોર. કાંચિડાના શરીર પરના રંગ જેવા ચંચલ અને વહી રહેલ હવાની લહેરખી જેવા તરલ. ક્રિયા હસ્તમેલાપની ચાલતી હોય અને એ જ સમયે અટેક આવી જાય. એક ચેક પરની સહી અડધી લખાઈ ગઈ અને એ જ સમયે પેરાલિસિસનો અટેક આવી જાય. 10 કરોડનું પેમેન્ટ લઈને ઘરે આવતા અને રસ્તામાં ભટકાઈ ગયા ગુંડાઓ અને બંદૂકની અણીએ તેઓ એ 10 કરોડનું પેમેન્ટ લઈ જાય. લગ્ન પછી 12 વર્ષે પત્ની ગર્ભવતી બની હોય અને અધૂરા માસે જન્મેલા બાળકના હૃદયમાં વાલ્વ જ ના હોય. દેવું કરીને એકના એક દીકરાને ભણવા વિયેટનામ મોકલ્યો અને અચાનક કાર અકસ્માતમાં એનું મોત થઈ ગયાના સમાચાર સાંભળવાની નોબત આવી જાય. ટૂંકમાં, જ્યાં આશ્ચર્યચિહ્ન ઓછા જોવા મળે અને આઘાતચિહ્ન પારાવાર જોવા મળે, જ્યાં સુખના પાનાની જગા હાંસિયા જેટલી હોય અને દુઃખના હાંસિયાની જગા પારણા જેટલી હોય, જ્યાં સુખનો સમય ઇન્ટરવલ જેટલો પણ ન હોય અને દુઃખનો સમય પૂરા પિક્ચર જેટલો હોય, એ સંસારમાં સુખ ક્યાં, મજા ક્યાં, મસ્તી ક્યાં, પ્રસન્નતા ક્યાં, આનંદ ક્યાં? યાદ રાખજો, સામગ્રીઓ અને અનુકૂળતાને એવા પરિબળો છે કે જે આપણા ઉદ્ધત સપનાઓનું, ઉત્તમ મનોરથોનું અને હિતકર અરમાનોનું સ્થળાંતર કરી નાખે છે. બાકી પરમાત્મા બની શકીએ એ ભવમાં કરોડપતિ બની જવા પ્રયત્નશીલ બન્યા રહીએ અને એમાં સફળ બની જતાં સંતુષ્ટ થઈ જઈએ એ જીવનની કરુણતા નથી તો બીજું શું છે? મહાપંથના સંત બની જવાની અનુકૂળતા ધરાવતા ભવમાં કોક રૂપવતીના કંથ બની જવાના સપનામાં આલોટનાર યુવક એ સપનાનો ચરિતાર્થ કરવામાં સફળ બની જતાં પાગલ થઈને નાચવા લાગે એ એના જીવનની કરુણતા નથી તો બીજું શું છે? ભૂલશો નહીં, કોક ઉદાત્ત ધ્યેયને આંબી જવામાં આપણે નિષ્ફળ બનીએ એ આપણા જીવનની કરુણતા નથી, પણ કોક નિકૃષ્ટ ધ્યેયને આંબી જવામાં આપણે સફળ બની જઈએ એ આપણા જીવનની કરુણતા છે. રોગ, મોત અને વૃદ્ધાવસ્થાના સમયમાં નપુંસક પુરવાર નથી અને પાપના ઉદયકાળમાં અકળામણ અને અથડામણરૂપ પુરવાર થતી સુવિધાઓને પકડી રાખવા આલોક પરલોક માટે હિતકાર પુરવાર થતી નથી. ધર્મસાધનાઓને મળેલ અમૂલ્ય તકોને વેડફી નાખવામાં બુદ્ધિમત્તાના દેવાળા સિવાય બીજું કાંઈ જ નથી. તમે જે ખુરશી પર બેઠા છો, આપણી તિજોરીમાં મેં કિંમતી સોનાની ચેન મૂકી હતી, એ દેખાતી નથી, એ કોઈએ લીધેલી છે ખરી? પતિએ પત્નીને પૂછ્યું. તમે અત્યારે ખુરશી પર બેઠા છો એ મેં સોનાની ચેન આપીને ખરીદી છે, પત્નીએ જવાબ આપ્યો. કોઈ ટિપ્પણીની જરૂર છે ખરી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.